અરે આ ભારત પડ્યો હે, મારે ડોગર જોવા જવું પડ્યું. ડોગર હારી બગડી ગયા તો શું કરવાનું? ભારત તો બહુ પડ્યા પોણી તો આપણે ચાલ્યો પડે છે. મારે ચાલ્યા કેવું થઈ ગયું કોને ખબર હવે. જોવા જવું પડ્યું ફોટો પર. ચાલો હેળવા દે ને આડો પણ હશે તો હેળાતું ને બહુ સીધી પડે. એક નજીક જમીન એ પીડી લાગે. અરે મારે છે ને હવે ગાડી લઈ લેવી ડોગર વેચીને. પાણી પર ગયું એ સારું વઢાય કે નહીં વઢાય જોવું પડે ફોટો પર માં જઈને. પાણી બહુ પડે ગયું કેવું થઈ ગયું. મારી ડોગરની શું હાલત થઈ આ લોકો ડાગર આવી થઈ હવે દાદા ફોટો બહુ નુકસાન કર્યું હતું. મારી ડોગર ના બગાડી તો સારું ને આવડું તો પતી જ ગયેલું ડોગર પડે જ જીવાનું આપણે તો બહુ સીધું પડે. બકરો ખાવા તો તળાવ પર જ તો મારા ચાડાની હાલત થઈ જાય હલ્યા પતિ જેવું લાગે આપણું તો ફોટોફટ જવું પડે વરાથી ચાલુ થઈ જવાનો. વરાત પથારી ફેરા બેઠા બધાની પથારી ફેરા બેઠા વગર વેચીને તો ગાડી લાવી દીધી કશું કરવું નહીં મારે તો. આ કોનું ભૂલે પાવડો ખબર મારે. ઓ હાર્દિકભાઈ બોલો ભાઈ. શું કરો? ભાઈ ડોગર જોવા આવેલા. હું ડોગર જોવા ગાડી લઈ ગાડી લઈ લેતા અરે ચાયડા પારીવાળી ફૂડીને આવે કશું નહીં. ના લે ભાઈ હવડે છોડવા જાવ તા જવા દે તો મારે ચાયડો કેવો થયો જોવું પડે. એક તો મારે તો ગાડી લેવી હતી ડોગર વેચી પણ હવે વરાત પડે જોઈએ તેવું. મારે યાર ડોગર વેચીને ગાડી સર્વિસ કરાવવાની લે. બધું ને એવું ના જો દાડી લઈને ચાલુ થઈ ગયો લ્યા. અલ્યા મારે તો ડોગર વગર પાડું ઉજીજી હે ને મારે તો ડોગર વેચીને યાર ગાડી સર્વિસ કરાવવાની હતી યાર હવે મારે અહીંયા છીએ લ્યા. મારે એવું વાડામાં જેવું તા ખબર પડે કેમ થઈ ગયું. મારે તો ફટાફટ જવું પડે. મારે તો ચાયડા નાખો નહીં પડે વરસ પડે તાનો યાર જોઈ લઈએ ફટોફટ. ને કે મારે તો ડોગર વગર તણાઈને જતી રહી હેલા ભાઈ. સારું જોવું પડે. સારું મજૂરીના પૈસા કાઢવા પડે મારે. થોડાક તો નેકરે પણ થોડાક નહીં નેકરે એવું લાગે ભાઈ. ભૂંડરો ગુજના છીએ બધું તાઈ યાર એક બાજુ હરાતે હેરાન કરે ને એક બાજુ ભૂંડરો હેરાન કરે યાર. અહીં તો આપણી પથારી તો ખરી જ એવું લાગે મને લાગે હા મોટા માર ચાયડા છે ને અડધી જ ગુણ પણ આ એવું લાગે. બરાબર વાત દે મને પેલા કેટલા હેલે છે એટલે તો પારા બોસેટ જવાનું તો હું યાર કેટલું સેટલું ચારનો યાર જ્યારથી યાર તો આવ્યો હું થાકી ગયો હું. તા એનું તો ગાડી લઈને તો ગાડી પંચર થઈ ગયેલી લે લૂછું મારે તા પછી ગાડી પંચર કરે ને આવ્યો એટલામાં તમે ભેગા થઈ ગયા અમે. પારો એ ખરાબ ખાલું કેટલું બધું ખાલું. તા યાર ચાયડા હે ને આ બધા ના પણ કોઈ સાફ જ નહીં કરતું યાર. મારે ખાલું આટલે જેવું પિયાવ નારા ગાઉં મારે તો યાર બધું ખાલું આટલે જ મતલબ મારે ગાય હોય દૂધ આલે ને બરોબર ખાધું ગલ્યો લ્યા એટલે કોટા વાગે ભાઈ આગળ પાવડા મેલી યાર. બહુ મોટા કોટા એટલે અહીં તો અલે ભાઈ હાફ મેલે આમ જાય. અલે ભાઈ હાફ જોજે કદી પગમાં રાખવું રહ્યો લે એને પાવડો માં કાપી નાખું તા હું. ના યાર પાવડો મારતા પેલા કદી આપણને માર દેતો એવો બીવે હાફ મારથી બીવે હું નહીં દીધો હાફ ક્યાં એ સારું આગળ થયો ભાઈ. હું નોરવા જાઉં ખબર છે નોરું છું હાફ ના મારી નાખું મારી નાખું ના હોય એટલે ચાયડામાં તો પાણી પર હજુ લે. અલે માર ડોગર તો ખોઈ જી લે. મારું તો બહુ મોટું સપનું હતું યાર ડોગર વેચીને તો મારે તો ગાડી લાવવાની છે તો બધું બગડી ગયું. અલે યાર માર તો ડોગર પર ખોઈ જી હે યાર. પથ્થર હળવાના વાર આવે એવું નહીં લાગતું મને તો પાણી થઈ ગયું.
મારી ડોગર બધી કોઈ મારા ચાયડાને જોવા જોડે તમારા ચાયડો મારું બતાવો તાર તો એમાં પણ મારો કેમ થઈ છે મારે તો યાર તો લોકોને દેવું પૂરું કરવાનું હે ને પૈસા બોલવાનો હે ભાઈ ને કરનો વાયદો કરેલો ભાઈ બધાનો વાયદો કર લો તા યાર ડોગર પાકશે ને તમને હું પૈસા આલે પણ હરદને લીધે મારે બધી ડોગર કોઈ જઈએ ભાઈ મેં લોણે લીધી ડોગરના વાયદે પણ અમારે કેમ થાય જોઈએ ચાયડા મારે યાર પેલા તો બધા મને ફોન કરે ડોગર વિશે તો પૈસા આલો એમ કે હે ભાઈ એવું તો મેં એને કીધું ડોગર કોઈ જી પણ નહીં માનતા આ કોનો ચાયડો હતો આ તો પેલા આ તો પૂરા ભાઈ ને ચાલ્યો હે આ તો પૂરા ભાઈ ને ડોગર બધી બગડી ગઈ છે ને એને તો જો ને પણ થોડું થોડું ઊભું હે બગડી ગઈ પૂરા ભાઈ મને કહેતા તો મારે ડોગર વિશે ફોરવી લે પણ એ રડવાના જ વારા એવું લાગે પૂરા ભાઈ નો દી સાચી વાત તમારે ડોગર તો કેટલાક સેટ હે લે આવી ગયો આપણો ચાયડો ઓ ચાયડા પાણી ભરાઈ ગયું લે ડોગર તો બધી બગડી ગઈ લ્યા તો માં ફાડી આ ડોગર તો બધી બગડી ગઈ ને મારે ડોગર વિશે ગાડી લાવવાની ઈચ્છા હતી બધું માથે પાણી ફરી ગયું કોઈને પૈસા આવ્યા નહીં મજૂરી બધી માથે પડવાની આ તો ગાવાનું દરૂનું રોપવાનું આ બધું કઈ ગયું આ બધા મેં ડોગરના વાયદે જ પૈસા મેં વસૂલ કરેલા પેલા હું તો ખાતા નાતનનું બધું ગણવા જાય તો કશું મળ્યું નહીં ડોગર તો શું કરવાનું હવે તો જે થઈ એ ભગવાન હાથમાં ચાયડામાં જવું ને રાગે ઘેર જઈને હોઈ જ જવું હોય તા યાર આ ડોગર તો કોઈ નહીં યાર પૈસા વાળા ઘેર ફોન કરતા હોય પૈસા લાવો ડોગર વાડી ડોગર જ નહીં વાડી હું તો બે દાડાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હવે મારે એમ જ કરવું પડ્યો નહીં ના ગામ મારથી બધું ડોગર બદલી ગયું મેં તો ફોન સ્વિચ ઓફ કરી મેલ દીધો હે ફોન કીધું કરે પણ ચાયડા શું કરવાનું આ કેટલો ખર્ચો થયો એ તો મને જ ખબર આ બધું છે તા યાર દેવાનું ના કરતો દેવો થાય આવું થાય હે ભાઈ આ એક ખેડૂતની યોજના તો એક ખેડૂત જ સમજે હા ભાઈ આ ડોગર થાય કોઈ પતે એટલે બીજી ડોગર કરી જેમ થાય હવે હા બા તો ના આવે તો ગભની જ થાય શિયાળો બીજે શિયાળામાં ઘઉં મસ્ત થાય નહીં થાય થઈ જાય ને ભાઈ આપણે એમ કરતા હે ને આપણે ઝાર નાખીએ એ થઈ જાય બાજીથી જે જ આપો ને એને ને પાણી મેં નાખવો આવે એટલે એ તો આવી એમ કરીએ અરે એક તો પાછો મારતો યાર આમ વાડામાં દાસ્યો બહુ જીયો ને મને તો બહુ રીસળ હે હા મારું તો મન બહુ ઉદાસ થઈ ગયું બધી ડોગર બગડી ગયા હા યાર બધોને એવું થયું યાર આપણે તો એક ચાયડા પણ બીજા ખેડૂતો તો 50 ચાયડા એ લોકો શું કરતા એમ કેવું એ તો જોવા જ નહીં આવતા લ્યા પણ આપણે તો બે ચાડે તો આ દરરોજ આપણે જો એ લોકો તો 20 ચાયડાની મજૂરી પાતળજી હોય સાચી વાત છે બહુ ને આપણે તો એક ચાયડાનું સમજીએ હવે પણ એ લોકો 20-25 ચાયડા હોય ગાવાનું ખેડવાનું દાડીઓનું કઈ જીવ હેડો તો ગાડી પર બીજી આપણે જતા રહીએ મને કાઢું હાલ તને આવડતું નહીં હાર ફેરવી લો તા ગાડી લાવવાનું સપનું હતું એ લાવેલા હોય ને લોકોને ગાડી ફેરે પડે ચાવી લાવો ટેન્શનમાં ટેન્શન આવો એક તો લો ભાઈ રાગે જવા દે જો મને બીક લાગે તમે ફેરવો છે આવડતી એ નહીં શીખવાનું તો મિત્રો અમારી વેદના તમે સમજો ને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ને જેવો સપોર્ટ બને એવો અમને સપોર્ટ કરો તમે સપોર્ટની બહુ જરૂર છે તમારી જય માતા